કરી છે એમને પહેરામણી આપવામાં આવે છે, એ સ્મૃતિ રૂપે છે. એવી રીતે દરેકને આ ઉત્સવમાં એક પહેરામણી પણ મળે છે. એ માત્ર ધન આપનાર નહીં, પણ આ ઉત્સવના જે દર્શન કરે છે એને પણ પહેરામણી આપવામાં આવે છે. એ છે સમજણ અને જ્ઞાન. વ્યાસપીઠના માધ્યમથી નરનારાયણ દેવ શ્રીજી મહારાજે જે પ્રસ્થાપિત કર્યા એ આપણા સૌના કલ્યાણને માટે, ચારે પુરુષાર્થની સિદ્ધિને માટે નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યા છે. હમણાં પૂજ્ય શ્રી હરિ સ્વામીએ બહુ જ ચોખ્ખી જ ગુજરાતીમાં જ બધી વાત કરી છે, એ વાતને દોહરાવીશ નહીં. પરંતુ આ ઉત્સવ એના માટે જ છે કે સ્વામિનારાયણ ભગવાન જે આપણને કહ્યું છે કે નરનારાયણ દેવ અમે જ છીએ, અમારું રૂપ છે એટલે અમે નરનારાયણ દેવ પધરાવ્યા છે. આ વાત સમજવા માટે જ આ ઉત્સવ નરનારાયણ દેવનો 200 વર્ષનો રાખવામાં આવેલો છે. નરનારાયણ દેવને અને સ્વામિનારાયણ ભગવાનને જે જુદા કરવામાં માટે જે લોકો પ્રયત્ન કરતા હોય, એવી વાતો સાંભળવાથી જે સમજણમાં ઘસારો પડ્યો હોય, એ સમજણને કંઈક દેશકાળ નડ્યો હોય, અને એ દેશકાળમાં પડેલા આ ઘસારાને ચોખ્ખો કરવા માટે, શુદ્ધ કરવા માટે આજે આવા ઉત્સવના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવમાં રહ્યા છે એ વાત બિલકુલ ખોટી છે. સ્વામિનારાયણ ભગવાન પોતે જ નરનારાયણ દેવ છે, એ જ સમજવા માટેનું આપણો આ મોટો ઉત્સવ છે. માટે આ વાતની સમજણ, આ વાત જે સંતો કે એ આટલી જ વાત સ્વીકારજો, આ સિવાયની બીજી વાત હોય તો સાઈડમાં મૂકજો કે નરનારાયણ દેવ અમે જ છીએ, આટલું જ સમજીને આપણે મહારાજના ખરેખર સેવાના કૃપાપાત્ર આપણે બનીશું. નરનારાયણ દેવ, નરનારાયણ નામની સાથે દેવ શબ્દ જોડાયેલો છે, અને એ દેવ શબ્દનું અર્થઘટન ઘણા લોકો સ્વર્ગના દેવોની કેટેગરીમાં નરનારાયણ દેવને ખપાવે છે. દેવ શબ્દ એ સ્વર્ગના દેવોનો છે, એ સ્વર્ગના દેવોને દેવ કહેવાય છે, એ વાત બિલકુલ સાચી છે. પરંતુ પરબ્રહ્મનો જે અર્ચા અવતાર છે, એ અર્ચા અવતાર સ્વરૂપને દેવ કહેવામાં આવે છે. એવી પરંપરા 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન, એમના પુત્ર અનિરુદ્ધ અને એમના પુત્ર વ્રજનાભજી જ્યારે ભગવાન દ્વારિકાધીશના પુત્ર છે, એમણે આ પરંપરા પ્રવર્તાવી છે. અને ક્યારે પ્રવર્તાવી છે એના પ્રમાણ ભગવાન વેદવ્યાસ રચિત સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડની અંદર ભગવાન વેદવ્યાસ લખે છે કે ભગવાન દ્વારિકાધીશના પ્રપૌત્ર જ્યારે ભક્તિના રંગથી રંગાયા છે ત્યારે વ્રજની અંદર નિવાસ કર્યો છે, અને ગુરુ સાંડિલ્યના સમાગમથી એમને ભગવાનના જે બાલ ચરિત્રો છે એ બાલ ચરિત્રોના સ્થાનકો ઉપર એમને યાત્રા કરી છે, એમને દર્શન કર્યા છે, એને સ્મૃતિઓ કરાવી છે. અને એવા સંજોગોમાં જ્યારે આ વ્રજનાભ રાજા ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર, એમણે ભગવાનના બાલ ચરિત્રોના સ્થાનકો ઉપર એ વખતે મંદિરો કર્યા છે. ભગવાન વેદવ્યાસ લખે છે, અને એ મંદિરો કર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના અર્ચા અવતારની સ્થાપનાઓ કરી છે. અને એમાં એ અર્ચા અવતાર સ્થાપના જ્યારે કરી છે ત્યારે એ અર્ચા અવતારના નામ દેવ શબ્દથી સંબોધન કર્યું છે, દેવ શબ્દની સંજ્ઞા આપી છે. દાખલા તરીકે ગોવિંદ દેવ, રાધારમણ દેવ, મદન મોહન દેવ, બાલકૃષ્ણ દેવ, આવા દેવ શબ્દની સંજ્ઞા ભગવાનના નામ સાથે આપી છે. અને એ પરંપરા વ્રજનાભજીએ સાંડિલ્યના જ્ઞાનથી ભગવાનના પૌત્ર વ્રજનાભજીએ આ સંજ્ઞા આપવાનું પરંપરા
એ આપી છે. અને એ પરંપરા જ્યારે 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના પ્રવૃત્તિએ આપી છે, એ જ પરંપરાને ભગવાન સ્વામિનારાયણે સ્વીકારી છે. અને ભગવાન સ્વામિનારાયણે એ જ ભગવાનના પરબ્રહ્મ સ્વરૂપને ભગવાન સ્વામિનારાયણે એટલે કે પોતાના સ્વરૂપને નામ સાથે સંજ્ઞા દેવ સાથે જોડી છે. જેમ જયપુરની અંદર આખા જયપુરના જે રાજાધિરાજ છે એ ગોવિંદ દેવ ભગવાન છે. ગોવિંદ એટલે કોઈ દેવ નથી, ગોવિંદ એ પરબ્રહ્મ છે. એવી રીતે મદન મોહન દેવ છે, એવા શ્રી હરિદેવ છે, એવા નરનારાયણ દેવ છે. અને એ દેવની સંજ્ઞાને ભગવાન સ્વામિનારાયણે અર્ચા અવતારમાં જ્યારે સર્વપ્રથમ સંપ્રદાયનું પહેલું મંદિર કર્યું અને એ પહેલા મંદિરમાં જ્યારે નરનારાયણ સ્વરૂપની ભગવાને સ્થાપના કરી, ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ નરનારાયણ સ્વરૂપને દેવ સંજ્ઞા આપી છે. એ પરબ્રહ્મ સ્વરૂપ છે. અને એમણે દેવ સંજ્ઞા આપી અને એક પ્રસાદીની ભગવાનના પ્રૌત્રએ શરૂ કરેલી આ પરંપરાને ભગવાન સ્વામિનારાયણે જીવંત કરી છે. લુપ્ત થઈ ગયેલી આ પરંપરાને ભગવાન સ્વામિનારાયણે એક જાગૃત કરી છે. એટલે નરનારાયણ દેવ શબ્દ આપ્યો છે, પછી લક્ષ્મીનારાયણ દેવ શબ્દ આપ્યો છે, ગોપીનાથજી દેવ શબ્દ આપ્યો છે, રાધારમણ દેવ શબ્દ આપ્યો છે, રાધાકૃષ્ણ દેવ આપ્યો છે, અને રેવતી બળદેવ શબ્દ આપ્યો છે, મદન મોહન દેવ શબ્દ આપ્યો છે. ભગવાને બનાવેલા 99 મંદિરોના નામકરણ ભગવાન સ્વામિનારાયણે દેવ સંજ્ઞા આપી. અને આ ભારતીય સંસ્કૃતિ સનાતન હિન્દુ ધર્મના જે મંદિરોના જે અર્ચા સ્વરૂપ છે, એ પરબ્રહ્મ સ્વરૂપ છે, એને દેવ સંજ્ઞા સાથે જોડ્યા છે. એ પરંપરા એ ભગવાન સ્વામિનારાયણ જે શરૂ કરી છે એ નવી શરૂ નથી કરેલી. એ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભજીએ શરૂ કરેલી સંજ્ઞા છે. માટે તમને કોઈ પણ વક્તા, કોઈ પણ ઉપદેશક દેવ શબ્દ નરનારાયણ દેવનો જોઈ અને તમને ગેરસમજ ઊભી ન કરે, મિસગાઈડ ન કરે અને તમને પરબ્રહ્મમાંથી લઈ અને દેવ કોટીમાં નરનારાયણ દેવને લઈ ન જાય, એના માટેની આ ભગવાન વેદવ્યાસજીએ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર આ વાત લખી છે. જેને પણ એ પ્રમાણે જોવું હોય તો એની અંદર ભગવાન વેદવ્યાસજીએ લખેલું છે. તો એ નરનારાયણ દેવ છે, એ સ્વયં સાક્ષાત ભગવાન છે. અને ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, સર્વ અવતારનું કારણ પણ નરનારાયણ દેવ છે. અને અમે પણ નરનારાયણ દેવ સ્વયં છીએ. આટલી વાત સમજેલી હશે ને તો આપણા કલ્યાણમાં કોઈ વાતની ખોટ નહીં આવે અને આપણને કોઈ મિસગાઈડ નહીં કરે. કોઈ ઓનલાઈનના માધ્યમથી, કોઈ ખૂણિયા જ્ઞાનના માધ્યમથી કે કોઈ પણ સગા સંબંધના નાતાથી અને આપણને કોઈ પણ પ્રકારનું આવું જ્યારે ગેરસમજ ઊભી કરવા જાય તો આજે નરનારાયણ દેવનો જ્યારે મહોત્સવ ઉજવીએ છીએ, આવડો મોટો ભવ્ય ઉત્સવ જ્યારે ઉજવાયો છે અને આપણે સૌ માણી રહ્યા છીએ, ત્યારે આ વાતની ખાસ બધા ભક્તોએ નોંધ લેવી જ. પરમ પૂજ્ય મહંત સ્વામી ધર્મનંદન સ્વામીના નેતૃત્વ નીચે આવો સુંદર ઉત્સવ જ્યારે આપણે માણી રહ્યા છીએ, આ સંતોની સાધુતા, એમની સાદગી એ જ એની સાધુતાનું પ્રતીક છે. પૂજ્ય મહંત સ્વામી જે ઓરડીમાં રહે છે, ઘણા બધા ભક્તોએ સંતોએ દર્શન કર્યા છે. 10x12 સાઈઝની એમની રહેવાની ઓરડી છે. અને એમાં 10x12 રૂમમાં તો અંદર બાથરૂમ પણ આવી જાય છે અને બધું એટલી રૂમમાં સમાવેશ થાય છે. આવડો મોટો જે એક